આજનો આ કાર્યક્રમ નિહાળી રહેલા આપ સર્વેનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે પ્રેરણા, માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે તે હેતુથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણે મહાનુભાવોના પ્રેરક વક્તવ્યોની જે શૃંખલા ચાલુ કરી છે એ શૃંખલામાં આજે આપણી વચ્ચે જે મહાનુભાવ ઉપસ્થિત છે તેઓ શ્રી આજના વક્તા શ્રી અજયભાઈ ઉમઠ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણે સૌ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આ ઉપરાંત બોર્ડના ચેરમેન માનનીય શ્રી એ.જે. શાહ સાહેબ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓનું પણ સ્વાગત કરીએ છીએ. આપણે જુદા જુદા ક્ષેત્રના મહાનુભાવોના પ્રેરક વક્તવ્યો વિદ્યાર્થીઓ માટે બાયસેગના માધ્યમથી વંદે ગુજરાતની ચેનલ નંબર 10 અને 12 ઉપરથી પ્રસારિત કરી રહ્યા છીએ. આ જ કાર્યક્રમોનું પુનઃપ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત આપણે બોર્ડની યુટ્યુબ ચેનલ ઉપર પણ આ કાર્યક્રમો મૂકી રહ્યા છીએ. તો આનો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ લેવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે. અને હવે માનનીય શ્રી એ.જે. શાહ સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ આજના આપણા મહાનુભાવ વિશે આપ સૌને પરિચય આપે. માનનીય શાહ સાહેબ. નમસ્કાર. આજે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત એવા શ્રી અજયભાઈ ઉમઠ સાહેબ, મારા સાથી અધિકારી મિત્ર, આપ સૌ જિલ્લા કક્ષાએ ઉપસ્થિત જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓ, શાળા કક્ષાએ ઉપસ્થિત સૌ આચાર્ય મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો. ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 12 માર્ચથી શરૂ થઈ રહી છે. ત્યારે આ અગાઉ માર્ચની પરીક્ષા અગાઉ આપણે જે વિદ્યાર્થીઓની મૂંઝવણ હોય, વિદ્યાર્થીઓને કોઈ કાઉન્સેલિંગની આવશ્યકતા હોય, એમને કોઈ માર્ગદર્શન જોઈતું હોય, આ તમામ માટે હેલ્પલાઇન તો શરૂ કરી જ છે. પણ સાથે સાથે સમાજમાં જે કંઈ કહી શકાય વિચારક છે, અગ્રણીઓ છે, એવા સૌને આના બાયસેકના માધ્યમથી આપણે આપ સૌ સમક્ષ લાવીએ જ છીએ અમે. અને એમના જીવનના અનુભવો, એમની વિચાર, એમણે જે કોઈ અનુભવો જોયા છે અને વિચાર્યું છે એ તમામ આપની સમક્ષ પીરસવાનો અમે કોશિશ કરી છે. આજના વક્તા આપણી પાસે શ્રી અજયભાઈ ઉમઠ છે. અજયભાઈ ઉમઠ ગુજરાતના અખબારી જગતમાં ભારે પ્રતિષ્ઠા પામેલા એક ચુનંદા અને વરિષ્ઠ પત્રકાર છે. ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપે તેમની પત્રકારત્વની અપાર શક્તિઓને કેન્દ્રમાં રાખીને તેમના સબળ નેતૃત્વ હેઠળ ગુજરાતી અખબાર નવગુજરાત સમય શરૂ કર્યું છે અને તેઓ આ અખબારના એડિટર છે. શ્રી ઉમટના સુકાનમાં આ અખબારે ટૂંક સમયમાં જ્વલંત સફળતા પ્રાપ્ત કરી છે. તેઓ અંગ્રેજી અખબાર ધી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની અંગ્રેજી આવૃત્તિના સિનિયર એડિટર પણ રહી ચૂક્યા છે. આ અગાઉ શ્રી અજયભાઈ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર, સંદેશ, જનસત્તા, લોકસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી અને ઇન્ડિયા ટુડે ગુજરાતી અખબારો સામયિકોમાં પોતાનું કાર્ય પ્રદાન કરેલું છે. શ્રી અજયભાઈએ MS યુનિવર્સિટીમાંથી BSc, MSW અને LLM જેવી ડિગ્રીઓ ઉપરાંત માર્કેટિંગ મેનેજમેન્ટ અને HRDનો ડિપ્લોમા પણ મેળવ્યો છે. શ્રી અજયભાઈ એટલે ગુજરાતી પત્રકારત્વનું સર્વશ્રેષ્ઠ યશસ્વી નામ. ભાષાના સીમાડાઓ ઓળંગીને પત્રકારત્વના જે કોઈ ક્ષેત્રો ફલકો એમણે ખેડ્યા છે અને વિશ્વસનીયતા સાથે અનેક ઘટનાઓના કવરેજ કર્યા છે તે બેનમૂન છે. પત્રકારત્વની તેજસ્વીતા જેટલી જ વ્યક્તિત્વની સહૃદયતા પણ તેઓ ધરાવે છે. ગુજરાતના જાહેર જીવનમાં પ્રત્યેક ક્ષેત્રમાં એટલે જ આજે તેમનું નામ એક આદર અને સાહજિકતાથી લેવાય છે. ગુજરાતના જાહેર જીવનના તેઓ સાચા પ્રહરી છે. અવારનવાર રાજકીય, કાનૂની, સંવૈધાનિક, અર્થશાસ્ત્ર વગેરે વિષયો ઉપર જાહેર જૂથ ચર્ચાઓ તેમજ વિવિધ ટીવી શોમાં પણ શ્રી અજયભાઈને આમંત્રિત કરવામાં આવે છે. BBC, ટાઈમ્સ નાવ તથા અન્ય રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક ચેનલો દ્વારા આમંત્રિત કરવામાં આવે છે, જ્યાં તેઓ તમામ ભાષાઓમાં પોતાના નીડર, સ્પષ્ટ અને વિશ્લેષણાત્મક વિચારોને દ્રઢતાપૂર્વક વ્યક્ત કરે છે. શ્રી અજયભાઈને ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ US દ્વારા ઇન્ટરનેશનલ વિઝિટર્સ લીડરશિપ પ્રોગ્રામ ઓન ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમમાં ભાગ લેવા આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારતના તત્કાલીન વડાપ્રધાન સાથે અમેરિકા, રશિયા, સિરિયા, કઝાકિસ્તાન, સાઉથ આફ્રિકા, બ્રાઝિલ, ઇથોપિયા, તાંજાનિયા વગેરે દેશોમાં પ્રવાસ કરીને અનેક આંતરરાષ્ટ્રીય ઘટનાઓનું શ્રી અજયભાઈએ રિપોર્ટિંગ કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે તેમના
પ્રદાન બદલ વિશિષ્ટ પ્રદાન બદલ તેમને હરીન્દ્ર દવે સ્મૃતિ પારિતોષિક, દ્વિતીય ડીડી ગિરનાર શિરોમણી પુરસ્કાર 2013 અંતર્ગત પત્રકાર શિરોમણી પુરસ્કાર, તુષાર ભટ્ટ પત્રકારત્વ એવોર્ડ, ફિલિંગ્સ પ્રાઇડ્સ ઓફ ગુજરાતના એવોર્ડ જેવા અનેક પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે. આ સિવાય ચિત્રલેખાએ પણ ગુજરાતની ટોચની 60 પ્રભાવશાળી પ્રતિભાઓમાં તેમનો સમાવેશ કર્યો છે. એટલે આજના તબક્કે શ્રી અજયભાઈ જે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે, બહુ જ વિવિધ પ્રતિભાવાન વ્યક્તિ છે. એમને આપણે સાંભળીએ. શ્રી અજયભાઈ. ધન્યવાદ એજે શાહ સાહેબ અને રાજગોર સાહેબ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને મને એવું લાગે છે કે હું મારી વાતની શરૂઆત કરું જેમ રાજગોર સાહેબે કહ્યું કે મારે તમને થોડીક પ્રેરણાદાયક કે માર્ગદર્શન કે પ્રોત્સાહનની વાતો કરવી છે. એ પહેલાં મને સંત જ્ઞાનેશ્વરની એક વાત જે હું 5મા ધોરણમાં ભણતો હતો એ યાદ આવે છે. સંત જ્ઞાનેશ્વર પાસે એક માતા પોતાના સંતાનને લઈને ગઈ અને એને કહ્યું કે ડૉક્ટરે ના પાડી છે છતાં પણ આ મારો દીકરો જે છે એ અવારનવાર ગોળ બહુ ખાય છે. સ્વામીજી, આપ કંઈ આ બાળકને માર્ગદર્શન આપો ને કે એ ગોળ ખાતો બંધ થાય. સંત જ્ઞાનેશ્વર ખૂબ જ અનુભવી, વિદ્વાન અને નીવડેલા સંત હતા. એમની બહેનને કહ્યું કે બેન, તું આ બાળકને આવતા સોમવારે મારી પાસે લઈને આવજે. એટલે બહેને કહ્યું કે સારું. સંત મહારાજના આશીર્વાદ લઈ અને એ બહેન જે છે એ ત્યાંથી રવાના થયા અને સોમવારે આવ્યા. સોમવારે સંત મહારાજે બાળકને પોતાની પાસે બેસાડી એને પ્રેમથી પૂછ્યું કે તને ગોળ બહુ ભાવે છે? બાળકે કહ્યું કે હા મહારાજ, મને ગોળ બહુ ભાવે છે. કે જો આપણી મા ના પાડે છે ને, ડૉક્ટરે ના પાડી છે, તારે ગોળ નહીં ખાવાનો. એમ કરીને સંત જ્ઞાનેશ્વરે બાળકને બહુ જ પ્રેમથી સમજાવ્યો અને બાળક માની પણ ગયો. હવે માને કુતૂહલ થયું. માએ સંત જ્ઞાનેશ્વરને કહ્યું કે સ્વામીજી, આટલી વાત કહેવા માટે આપે મને ફરી પાછો ધક્કો ખવડાવ્યો. આ વાત જો આપે તે દિવસે કહી દીધી હોત તો. અને સંત જ્ઞાનેશ્વરે એવું કહ્યું કે બેન, એ દિવસે જ્યારે તું આ બાળકને લઈને આવીને ત્યારે હું પણ ગોળ બહુ ખાતો હતો અને હું પોતે ગોળ ખાતો હતો એટલા માટે હું આ બાળકને ગોળ ન ખાવાની સલાહ સી રીતે આપી શકું. એટલે મેં ત્યાર પછી ગોળ છોડી દીધો છે અને એટલા માટે આજે મેં આ બાળકને સલાહ આપી. આ વાત હું એટલા માટે કહું છું કે એક તબક્કે મને જીવનમાં ઘણી બધી નિષ્ફળતા મળી હતી અને એ નિષ્ફળતામાંથી હું જીવનમાં કંઈક સફળ થયો છું. આજે આપની સાથે મારી જે વાત શેર કરવા આવ્યો છું એ છે કે મારો બાળક, મારું સંતાન જ્યારે 10મા ધોરણમાં ભણતું હતું, 12મા ધોરણમાં ભણતું હતું, ત્યારે ક્યારેક હું પણ મારા સંતાનો પર બહુ જ ગુસ્સે થઈ જતો હતો અને મને એવું લાગતું હતું કે આ બાળકો કેમ ભણતા નથી. પરંતુ આમિર ખાનની ફિલ્મ તારે જમીન પર મેં જોઈ અને એ દિવસે ફિલ્મ જોયા પછી આખી રાત હું રડ્યો, હું સૂઈ ન શક્યો અને સવારે મને પોતાને આત્મચિંતન કરતાં પ્રતીતિ થઈ કે 12 સાયન્સની એક્ઝામ પાસ કર્યા પછી આઈઆઈટીમાં એડમિશન મેળવવાની જે મારી ખ્વાહિશ હતી એ પૂરી નહોતી થઈ. એટલે મારું અધૂરું રહેલું સ્વપ્ન જે છે એ મારું સંતાન પૂરું કરે એ હું ઈચ્છતો હતો અને એટલા માટે કદાચ ક્યારેક મારો હાથ ઉપડી જતો હતો. મારા બાળક પર હું અત્યાચાર કરતો હતો, એને શારીરિક રીતે હું ક્યારેક લાફો મારી દેતો હતો, ટપલી મારી દેતો હતો, એને ટોકતો હતો, એને રોકતો હતો રમવા જતાં. અને ત્યારબાદ મેં નક્કી કર્યું કે હું મારા સંતાનોને કદી પણ નહીં રોકું, એમને ટોકીશ નહીં, એમની સાથે મિત્રતા ભર્યો વ્યવહાર કરીશ અને એમને સમજાવીશ કે તમારી કારકિર્દીમાં હું સી રીતે મદદરૂપ થઈ શકું. અને મને કહેતા આનંદ થાય છે કે મારા બાળકોની કારકિર્દીમાં હું કંઈક હવે યોગદાન આપી શકીશ, કારણ કે મેં એમને કોઈ પણ જગ્યાએ એને આર્કિટેક્ચર છોડી અને જો બીબીએમાં જવું હોય તો એની પણ સંમતિ આપી છે, એને 12 સાયન્સ કર્યા પછી લિબરલ સ્ટડીઝમાં જવું હોય તો એની પણ છૂટ આપી છે. અને આટલું ડિસ્ક્લેમર મૂક્યા પછી હું તમારી સાથે મારી વાત શેર કરવા માગું છું, ખાસ કરીને વિદ્યાર્થીઓ ઉપરાંત વાલીઓ સાથે પણ, કે મહેરબાની કરીને ડોન્ટ કિલ એ જીનિયસ. તમારું સંતાન જીનિયસ હોઈ શકે, તમે એને તમારા વિચારો થોપી અને બિનજરૂરી કોઈ બ્રાન્ચમાં, કારણ કે તમે ઈચ્છો છો કે એ ડૉક્ટર બને કે એન્જિનિયર બને એવો દુરાગ્રહ નહીં રાખતા. એ વાત કહેવા માટે હું આજે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને એના માટે હું શાહ સાહેબ અને રાજગોર સાહેબ આ બંને મિત્રોનો આભારી છું. શાહ સાહેબે વાત કરી કે વડાપ્રધાન સાથે હું અનેક જગ્યાએ મેં ટૂર કરી છે. શાહ સાહેબ, મને યાદ છે કે હું વડાપ્રધાન સાથે વોશિંગ્ટનમાં એક ન્યુક્લિયર સિક્યોરિટી સમિટની એક બેઠકમાં હાજરી આપવા ગયો હતો અને ત્યારે એક નોબલ લોરેટ સાથે મારી મુલાકાત થઈ. અમેરિકાની નોબલ લોરેટ એ ન્યૂયોર્ક ટાઈમ્સના બહુ જાણીતા કટાર લેખક છે
અને એ કટાર લેખકે મને વાતચીતમાં કહ્યું કે હું જ્યારે વિદ્યાર્થી હતો અને મારી થાળીમાં કોઈ પણ વસ્તુ છોડી દઉં અથવા તો અનાજનો બગાડ કરું ત્યારે મારા માતા પિતા મને ટોકતા અને કહેતા કે ભારત એક એવો દેશ છે કે જ્યાં લોકોને 2 ટંક માટે ખાવાનું મળતું નથી અને તું આ અનાજનો બગાડ કરે છે. અને એ એક વાસ્તવિકતા છે કે એક જમાનામાં ભારત અનાજ ક્ષેત્રે સ્વનિર્ભર નહોતું. આજે આ દેશમાં ગ્રીન રિવોલ્યુશન આવ્યું છે, હરિત ક્રાંતિ આવી છે, શ્વેત ક્રાંતિ આવી છે અને એને કારણે આપણે અનાજ અને દૂધની દૃષ્ટિએ સ્વનિર્ભર બન્યા છે. પરંતુ એ વાત કહી અને એ જાણીતા અર્થશાસ્ત્રીએ મને કહ્યું કે હવે મારો બાળક જ્યારે ભણતો નથી અને કોમ્પ્યુટર સામે બેસીને ગેમ રમતો હોય છે ત્યારે હું એને કહું છું કે બેટા તું અભ્યાસ કર. ભારતના જે વિદ્યાર્થીઓ છે એ લોકો ભણવામાં અત્યંત તેજસ્વી છે અને આવનારા દિવસોમાં ઇન્ડિયન સ્ટુડન્ટ્સ જે છે એ આખા જગત પર રાજ કરશે. મિત્રો, કહેવા એ માગું છું કે તમે જે કોઈ ક્ષેત્રમાં ભણવા માંગતા હોવ એ ક્ષેત્રમાં દિલ દઈને કામ કરજો. બાકી એક મારી નમ્રપણે સલાહ છે કે નિષ્ફળતા એ સફળતાની પહેલી નિશાની છે. નિષ્ફળતા એ સફળતાનું પહેલું ડગલું છે અને જીવનમાં કોઈ પણ પ્રકારે નિષ્ફળતા મળે તો એનાથી સહેજ પણ ડરતા નહીં, બલકે તમે તમારું જે લક્ષ્ય છે, જે ધ્યેય છે એ ધ્યેયને કેન્દ્રમાં રાખી અને ચાલતા રહેજો. અમેરિકાના સુપ્રસિદ્ધ અને દુનિયાના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ અને રાજપુરુષ તરીકે જેની ગણના થાય છે એ અબ્રાહમ લિંકન. એનો જો હું તમને બાયોડેટા જો આપની સમક્ષ રજૂ કરું તો 1830માં અબ્રાહમ લિંકને રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો અને 1830માં જ્યારે એ પહેલી વખત ચૂંટણી લડવાની એમણે કોશિશ કરી ત્યારે એ બહુ જ બુરી રીતના હાર્યા. એટલું જ નહીં, એમની રાજકીય કારકિર્દીમાં એ સતત 8 વખત સુધી ચૂંટણી હાર્યા હતા. પછી ચૂંટણી હાર્યા પછી એમણે નક્કી કર્યું કે ચાલો હું કંઈક બિઝનેસ કરું. એ ધંધો કરવામાં 2 વખત નિષ્ફળ નીવડ્યા. એટલું જ નહીં, એમને નર્વસ બ્રેકડાઉન થઈ ગયું. નર્વસ બ્રેકડાઉનનો શિકાર થયા અને જ્યારે દેવું થઈ ગયું, કારણ કે એ અત્યંત ગરીબીમાંથી જન્મેલા હતા, એમને પોતાનું એકમાત્ર મકાન ખરીદ્યું હતું. એ મકાન વેચવાની નોબત આવી અને 1831માં એમણે પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરવાની કોશિશ કરી હતી અને એટલું બધું દેવું થઈ ગયું કે 17 વર્ષ સુધી એમણે નોકરી વૈતરું કરીને પોતાનું દેવું ચૂકવવું પડ્યું અને ઝૂંપડપટ્ટીમાં રહેવાનો વારો આવ્યો. 17 વર્ષ બાદ એમણે ફરી પાછી ચૂંટણીમાં ઝંપલાવવાની કોશિશ કરી તો 1834માં, 1838માં, 1840માં, 1843માં એ હાર્યા. 1846માં ચૂંટણી જીત્યા. વોશિંગ્ટનમાં એમની કામગીરી પણ વખણાઈ, પરંતુ ઘર આંગણે 1848માં ફરી પાછા હારી ગયા અને 1854માં ફરી પાછા સેનેટની ચૂંટણી હાર્યા. 1856માં વાઇસ પ્રેસિડેન્ટની ચૂંટણી હાર્યા અને 1858માં એમણે પ્રેસિડેન્ટની ચૂંટણી માટે જ્યારે કોશિશ કરી ત્યારે 100 જેટલા સમર્થકો પણ એમની પાસે ઉપલબ્ધ નહોતા. એ અબ્રાહમ લિંકન 1860માં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. આ એક એવી વ્યક્તિ કે જેને લોકશાહીની વ્યાખ્યા કરી અને ત્યારબાદ એ અમેરિકાના શ્રેષ્ઠ રાષ્ટ્રપતિ તરીકે ઓળખાયા. કહેવાનું તાત્પર્ય એ છે કે નેવર ગીવ અપ. તમને જીવનમાં નિષ્ફળતા મળે તો નિષ્ફળતાને પચાવી અને સફળતા મેળવવા માટેનું તમારું જે ધ્યેય છે, તમારું જે લક્ષ્ય છે એ લક્ષ્યમાં આગળ વધતા રહેશો તો તમને ચોક્કસ સફળતા મળશે. અને એટલા જ માટે મારે તમને કહેવું છે, હું જ્યારે 10મામાં ભણતો હતો ને ત્યારે એક વિચાર વિસ્તાર કરવા માટે એક કડી મળતી હતી કે મને મળી નિષ્ફળતા અનેક અને તેથી હું જીવનમાં થયો સફળ કંઈક. અને એટલા જ માટે મિત્રો કહું છું કે વિશ્વના અનેક મહાપુરુષોએ આ ઉક્તિને સાર્થક કરી છે. માત્ર લિંકન જ નહીં, બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને હંફાવનાર અને હરાવનાર વિન્સ્ટન ચર્ચિલની જો વાત કરીએ તો વિન્સ્ટન ચર્ચિલને 6થા ધોરણમાં સ્કૂલના સંચાલકોએ સ્કૂલમાંથી એટલા માટે કાઢી મૂક્યો હતો કારણ કે એ વારંવાર શિક્ષકો સાથે દલીલ કરતા હતા અને થોડા કજિયાખોર અને ઝઘડાખોર પ્રકારની વૃત્તિ ધરાવતા હતા. અને શાળાના સંચાલકોને લાગ્યું કે આ પ્રકારનો વિદ્યાર્થી જે છે એ શાળાનું ડિસિપ્લિન બગાડે છે અને એટલા માટે એને સ્કૂલમાંથી હાંકી કાઢવામાં આવ્યો. પરંતુ વિન્સ્ટન ચર્ચિલના પિતાએ એની પડખે ઊભા રહ્યા અને વિન્સ્ટન ચર્ચિલ જે છે એ 25 વર્ષ બાદ એ શાળા સંચાલકોએ પોતાની ભૂલ સ્વીકારી, કારણ કે દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનના વડાપ્રધાન તરીકે અને સમગ્ર યુરોપમાં એક મસીહા તરીકે વિન્સ્ટન ચર્ચિલ પુરવાર થયા કે જેની વાકપટુતા, જેની લશ્કરી વ્યૂહરચના અને એની વક્તૃત્વ શક્તિને કારણે સમગ્ર યુરોપ અને અમેરિકાને એક કરી શક્યા અને હિટલરને હરાવી શક્યા, હંફાવી શક્યા. એ યોગદાન આપનાર વિન્સ્ટન ચર્ચિલ છે એણે એક તબક્કે જીવનમાં નાસીપાસ થયા હતા,
પરંતુ ત્યારબાદ એમણે નક્કી કર્યું કે હું કોઈ પણ પ્રકારની નિષ્ફળતાને નહીં ચલાવી લઉં અને પોતાના જીવનમાં પોતાના ધ્યેયમાં એ સફળ થયા. મિત્રો, થોમસ આલ્વા એડિસનની વાત તમને ખબર હશે. થોમસ આલ્વા એડિસન કે જેને વીજળીની શોધ કરી, વીજળીના બલ્બની શોધ કરી, અને આ એ થોમસ આલ્વા એડિસન છે કે જેને વીજળીના બલ્બની શોધ કરવા માટે લગભગ 2000 જેટલા પ્રયોગો કર્યા હતા. અને 2000 જેટલા પ્રયોગોમાં નિષ્ફળ થયા બાદ થોમસ આલ્વા એડિસન જે છે એ ઇલેક્ટ્રિસિટી બલ્બ શોધવામાં સફળ થયા. અને જ્યારે એમણે એ અંગેનું શ્રેષ્ઠ સંશોધકનું ઇનામ અમેરિકાની સાયન્સ એકેડમીએ આપ્યું, ત્યારે કોકે એમને પૂછ્યું, પત્રકારે મજાકમાં, કે સાહેબ 2000 વખત તમે વીજળીનો બલ્બ શોધવામાં નિષ્ફળ નીવડ્યા, ત્યારે તમને કેવી પ્રતીતિ થઈ? તેમણે હસતા હસતા કહ્યું કે વીજળીનો બલ્બ કઈ 2000 પદ્ધતિથી ન બની શકે એ મને હવે આવડી ગયું છે. અને સફળતા તો બોલે, નિષ્ફળતા એ તો સફળતાની ચાવી છે. કહેવાનો અર્થ એ છે કે થોમસ આલ્વા એડિસન કે જેની ગણના બેન ફ્રેન્કલિન પછી સૌથી મોટા સંશોધક તરીકે, ઇનોવેટર તરીકે, ઇન્વેન્ટર તરીકે થાય છે, એના નામે 1093 જેટલી પેટન્ટ છે. અને એ થોમસ આલ્વા એડિસને જેને ઇવન ટેલિફોન જે છે એ ટેલિફોનની જે ડિઝાઇન છે એ સુધારવાનું કામ પણ થોમસ આલ્વા એડિસને કર્યું હતું. એટલે એ માત્ર સંશોધક હતા, એમની પાસે ઘણી બધી પેટન્ટ હતી એવું નહીં, એ સારા એક ડિઝાઇનર પણ હતા. જે આપણે ટેલિફોન, જે લેન્ડલાઇન વાપરતા હતા, એ ટેલિફોનમાં એની ડિઝાઇનની સંરચના જે છે સુધારવાનું કામ પણ થોમસ આલ્વા એડિસને કર્યું હતું. અને એ થોમસ આલ્વા એડિસન હંમેશા એવું કહેતા હતા કે શ્રેષ્ઠ સંશોધન કરતી વખતે તમને અવારનવાર નિષ્ફળતાઓ મળે છે, પરંતુ કદી એનાથી આપણે ડરી જવાની જરૂર નથી. આ એક એટલો મહાન સંશોધક હતો કે જેનું અવસાન થયું ત્યારે સમગ્ર અમેરિકા અને યુરોપે એ થોમસ આલ્વા એડિસનને શ્રદ્ધાંજલિ આપવા માટે 1 મિનિટ માટે લાઇટો બંધ રાખી હતી. પરંતુ મને કહેતા આશ્ચર્ય થાય છે, અને તમને પણ જાણીને આશ્ચર્ય થશે કે થોમસ આલ્વા એડિસન જ્યારે સ્કૂલમાં ભણતા હતા ત્યારે એના સ્કૂલના ટીચરે એવું કહ્યું કે હી ઇઝ અ સ્ટુપિડ બોય. આ બાળક મૂર્ખ છે અને આ બાળકને વિજ્ઞાન અને ગણિતમાં કાંઈ સમજ પડતી નથી. કારણ કે થોમસ આલ્વા એડિસન જે છે એની આદત આઉટ ઓફ બોક્સ થિંકિંગ કરવાની હતી. એ દરેક વસ્તુમાં પ્રશ્ન પૂછતા હતા, સવાલ પૂછતા હતા, અને કંઈક નવું જાણવાની એમનામાં જિજ્ઞાસા વૃત્તિ હતી, કુતૂહલ હતું. પરંતુ એના શિક્ષકોને ક્યારેક એની વાત ગમતી નહોતી. એટલે શક્ય છે કે તમારામાં પણ રહેલી જિજ્ઞાસા વૃત્તિ હશે, તમે ક્યારેક સવાલ પૂછ્યો હશે, કોઈક શિક્ષકે તમને હળદૂત પણ કર્યા હોય, પરંતુ એનાથી નાસીપાસ થવાની જરૂર નથી. આલ્બર્ટ આઇન્સ્ટાઈન કે જેને થિયરી ઓફ રિલેટિવિટી આપી, એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનને 7મા ધોરણમાં એના શિક્ષકે એવું કહ્યું હતું કે આ વિદ્યાર્થી તદ્દન ડફોડ છે અને કે કોઈ જ કામનો નથી. બલકે એને કહ્યું હતું કે તું ટ્રકમાં જઈ અને મજૂરી કર, ટ્રકમાં માલ ચડાવવાનું કામ કર, એના સિવાય તું જીવનમાં કાંઈ જ નહીં કરી શકે. એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનના ફળદ્રુપ ભેજાને આજે પણ અમેરિકાના વિજ્ઞાનીઓએ લેબોરેટરીમાં સાચવીને રાખ્યું છે. અને એક સંશોધકે એના પર ટિપ્પણી કરતાં કહ્યું છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પોતાના મગજનો માત્ર 10% જ ઉપયોગ કર્યો હતો. થેન્ક ગોડ, જો એને પોતાના મગજનો 100% ઉપયોગ કર્યો હોત તો વિશ્વ આજે ક્યાંનું ક્યાં પહોંચી ગયું હોત. કહેવાનું તાત્પર્ય એ છે કે તમારા અભ્યાસની જે કીડી છે એમાં ક્યારેક તમને કોઈ નાસીપાસ કરવાની, કોઈ ટીકા કરે, ટિપ્પણી કરે, ક્યારેક તમને નિષ્ફળતા મળે, પણ એનાથી ડરવાની કે ડગવાની સહેજ પણ જરૂરિયાત નથી. નેપોલિયન બોનાપાર્ટ કે જેને સમગ્ર વિશ્વને ઉપર પોતાનો વિજય પતાકા ફેરાવી હતી, એક એવો યોદ્ધો હતો કે જેને કોઈ હરાવવાનું દુસ્સાહસ નહોતા કરી શકતા. એ નેપોલિયન બોનાપાર્ટે પોતાની આત્મકથા જ્યારે લખાવતા હતા ત્યારે એને કહ્યું હતું કે મને મારી જિંદગીની શરૂઆતમાં ઘણા બધા નાના મોટા યુદ્ધ લડવામાં નિષ્ફળતા મળી હતી, પરંતુ ત્યારબાદ મેં એવી વ્યૂહરચના કરી કે જેને કારણે હું જીવનમાં કોઈ પણ યુદ્ધ હાર્યો નહોતો. અને એની સફળતાની સૌથી મોટું રહસ્ય એ હતું કે એને પોતાની કારકિર્દીની શરૂઆતમાં નિષ્ફળતા મળી હતી. વોલ્ટ ડિઝની કે જેના ઘણી બધી કાર્ટૂન શ્રેણી બાળકો તમે જોતા હશો, એ વોલ્ટ ડિઝની જ્યારે 10મા ધોરણમાં ભણતા હતા ત્યારે વોલ્ટ ડિઝનીના શિક્ષકે એવું કહ્યું હતું કે આ બાળકમાં સર્જનાત્મકતાનો અભાવ દેખાય છે, અને જે બાળકમાં ક્રિએટિવિટી ન હોય એ બાળક કઈ રીતના સારા કાર્ટૂન કેરેક્ટર્સ બનાવી શકે, કઈ રીતના સારી ડિઝાઇન દોરી શકે. અને આજે આપણે બધાને આશ્ચર્ય થાય છે કે વોલ્ટ ડિઝની જે છે એ વર્લ્ડમાં શ્રેષ્ઠ કાર્ટૂન કેરેક્ટર્સ અને શ્રેષ્ઠ કાર્ટૂન સિરિયલ જે છે એ વોલ્ટ ડિઝનીને આવે છે. અર્થાત ક્યારેક તમને કોઈ ડિમોટિવેટ કરે તો એનાથી તમારે ડરવાની જરૂર નથી. બીથોવન કે જે
સંગીતની દુનિયામાં શ્રેષ્ઠ કમ્પોઝર મનાય છે. એ બીથોવન જ્યારે સંગીત શીખતો હતો એની ઈચ્છા હતી કે હું દુનિયાનો એક સારો કમ્પોઝર બનું. ત્યારે આ બીથોવનની આત્મકથા જ્યારે વેકેશનમાં સમય મળે ત્યારે વાંચજો. બીથોવન લખે છે કે હું જ્યારે પિયાનો શીખતો હતો ત્યારે મારા શિક્ષક જે છે એ મારી હાથની આંગળીઓ પર મને અવારનવાર સોટીઓ મારતા હતા અને કહેતા હતા કે તું શું કમ્પોઝર બનવાનો, તું તો પિયાનો વગાડતા પણ નહીં શીખી શકે. ક્યારેક એની કાનપટ્ટી પકડી અને એને વર્ગના રૂમમાંથી બહાર ફેંકી દેવામાં આવતો હતો અને કહેવામાં આવતું કે તને સંગીતના સૂરોનું જ્ઞાન નથી. પરંતુ આજે એ બીથોવન જે છે એ દુનિયાનો શ્રેષ્ઠ કમ્પોઝર મનાય છે અને એના કાનમાં બંને કાનમાં બહેરાશ આવી હોવા છતાં પણ બીથોવને આપણને શ્રેષ્ઠ કમ્પોઝિશન આપ્યા છે. સર આઇઝેક ન્યૂટન, એના ઘણા બધા સિદ્ધાંતો જે છે, ગતિના સિદ્ધાંતોથી માંડીને ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો છે, કેલ્ક્યુલસ છે, એ આપણે 10મા અને 12મા ધોરણમાં ભણીએ છીએ. સર આઇઝેક ન્યૂટન જ્યારે 12 વર્ષના હતા ત્યારે એની માતાને સ્ટાફ રૂમમાં બોલાવીને સ્કૂલના પ્રિન્સિપલે તમામ શિક્ષકો વચ્ચે ભયંકર હદે અપમાનિત કરી અને એને એવું કહ્યું કે મહેરબાની કરીને આ બાળકને આ સ્કૂલમાંથી લઈ જાઓ. એટલું જ નહીં, એને માનસિક વિકલાંગ બાળકોની શાળામાં શક્ય હોય તો પ્રવેશ અપાવો, કારણ કે આ બાળકમાં વિજ્ઞાન શીખવાની કોઈ ધગશ દેખાતી નથી. અને મિત્રો, આ સર આઇઝેક ન્યૂટને દુનિયામાં વિજ્ઞાનની તરાહ જે છે એ આખી બદલી નાખી. અર્થાત સર આઇઝેક ન્યૂટન વોઝ એ બ્રિલિયન્ટ પર્સન, હી વોઝ એ બ્રિલિયન્ટ સ્ટુડન્ટ. પરંતુ ક્યારેક બ્રિલિયન્ટ વ્યક્તિ જે છે એને વિશે સમજવામાં ઘણા બધા લોકો થાપ ખાઈ જાય છે. હું તમારી સમક્ષ એક યાદી વાંચવા માગું છું અને આ યાદી એવી છે કે જે વ્યક્તિઓને જે તે સમયે એમના શિક્ષકોએ, શાળાના સંચાલકોએ કે પ્રિન્સિપલોએ એવું કહ્યું હતું કે આ તમામ બાળકોમાં લર્નિંગ ડિસેબિલિટી છે. અને એ માણસો કેવા છે? લિયોનાર્ડો દ વિન્ચી, ગેલેલિયો, થોમસ આલ્વા એડિસન, એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ કે જેને ટેલિફોનની શોધ કરી, લુઈ પાસ્ચર, રાઇટ બ્રધર્સ કે જેને વિમાન ઉડાડ્યું પહેલું, હેનરી ફોર્ડ, સ્ટીફન હોકિંગ કે જેને ટાઈમની ડેફિનેશન આખી આપી છે, આલ્બર્ટ આઇન્સ્ટાઈન, વોલ્ટ ડિઝની, બીથોવન, ટોમ ક્રુઇઝ, એડવર્ડ જેમ્સ, સ્ટીફન કેનાલ, વિન્સ્ટન ચર્ચિલ જેની મેં આપણે વાત કરી, વુડરો વિલ્સન કે જે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા, આઇસન હોવર કે જે અમેરિકાના બીજા રાષ્ટ્રપતિ હતા, જ્હોન એફ કેનેડી, રોબર્ટ કેનેડી, પ્રિન્સ ચાર્લ્સ, જોર્જ બુશ, ગ્રેગરી બ્રોઇંગન, આ પ્રકારના અનેક નામો જે છે, જોર્જ બર્નાર્ડ શો અને અગાથા ક્રિસ્ટી કે જે દુનિયાના શ્રેષ્ઠ સાહિત્યકારોમાં જેમની ગણના થાય છે, પણ એમને જે તે વખતે એમના શાળાના શિક્ષકોએ એવું કહીને ખતવી નાખ્યા હતા કે તમારામાં લર્નિંગ ડિસેબિલિટી છે, અથવા તો તમે ભણવામાં ઢ છો, અથવા તમે જીવનમાં આગળ ન પણ આવી શકો. એ લોકોને નિષ્ફળતાનો સામનો પણ કરવો પડ્યો હતો. તમને એવા પણ હું ઉદાહરણ આપી શકું. લિયો ટોલ્સ્ટોય કે જેને દુનિયાની શ્રેષ્ઠ નવલકથા વોર એન્ડ પીસ લખી, જેને અન્ના કેરીના લખી, એને એના શાળાના શિક્ષકે એવું કહ્યું કે તને લિટરેચરની સેન્સ નથી. પાબ્લો પિકાસો કે જે દુનિયાનો શ્રેષ્ઠ સ્કલ્પ્ટર અને પેઇન્ટર ગણાય છે, એને 10 વર્ષનો હતો અને એ હથોડીથી છીનીને સ્કલ્પ્ટિંગ કરવાની કોશિશ કરતો હતો. ત્યારે એની હથોડી લઈને એના માથામાં શિક્ષકે મારી અને કહ્યું કે તું કદી સ્કલ્પ્ટિંગ નહીં શીખી શકે. પરંતુ એ વિદ્યાર્થી, એ પાબ્લો પિકાસો દુનિયાનો શ્રેષ્ઠ સ્કલ્પ્ટર પુરવાર થયો. પણ જૂની વાતોને બાજુ પર મૂકીએ. અત્યારે હોલિવૂડમાં સાયન્સ અંગેની જે શ્રેષ્ઠ ફિલ્મો બનાવે છે, સ્ટીવન સ્પીલબર્ગને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન નહોતું મળ્યું અને એવું કહેવામાં આવ્યું હતું કે તું એક ઠોઠ વિદ્યાર્થી છે, તું કદી એમ કે સારો ફિલ્મ નિર્માતા નહીં બની શકે. અને સ્ટીવન સ્પીલબર્ગ આજે દુનિયાનો શ્રેષ્ઠ નિર્માતા મનાય છે. બિલ ગેટ્સ, તમને બધાને બિલ ગેટ્સનું નામ યાદ હશે, કારણ કે એના માઇક્રોસોફ્ટની એની વિન્ડોઝ જે છે એમાંથી આખી દુનિયા કોમ્પ્યુટર જુએ છે. એ બિલ ગેટ્સ જે છે, એ બિલ ગેટ્સનું વ્યક્તિત્વ એટલું બધું પ્રેરણાદાયક છે. દુનિયાનો સૌથી સફળ બિઝનેસમેન છે, દુનિયાનો સૌથી મોટો દાનવીર છે, ટેકનોક્રેટ છે, અને હું માનું છું કે એના જેવો જીનિયસ મેં મારી જીવનમાં જોયો નથી. આ બિલ ગેટ્સ જે હતો એને વિન્ડોઝની શોધ તો કરી, એને 13 વર્ષની ઉંમરે ટિક ટેક ટો નામનો એક પ્રોગ્રામ પણ લખ્યો. 18મા વર્ષની ઉંમરે એ હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એને એડમિશન લીધું. ત્યારે 1600માંથી 1590 માર્ક્સ મેળવનાર આ બિલ ગેટ્સ જે હતો
એને પોતાના જીવનમાં નક્કી કર્યું હતું કે હું સોફ્ટવેરમાં મારી કારકિર્દી બનાવીશ. એક એવો જમાનો કે જ્યારે બધા હાર્ડવેરમાં કામ કરતા હતા, ત્યારે બિલ ગેટ્સે થિંક આઉટ ઓફ બોક્સની ફોર્મ્યુલા અપનાવી અને એને સોફ્ટવેરમાં કામ કર્યું. અને તમે જુઓ કે એ બિલ ગેટ્સ કે જેને 18મા વર્ષની ઉંમરે હાર્વર્ડ યુનિવર્સિટી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો, કારણ કે એ સોફ્ટવેર બનાવવામાં, કોડિંગ કરવામાં પોતાની જાતને માહેર માનતા હતા. અને એને પોતાની જાત પર એટલો બધો વિશ્વાસ હતો કે એને પોતાના પેરેન્ટ્સને કન્વિન્સ કર્યા અને કહ્યું કે હું સોફ્ટવેરમાં મારી કારકિર્દી બનાવવા માગું છું. અને એ બિલ ગેટ્સ આજે દુનિયાનો સૌથી મોટો દાનવીર છે, સૌથી ધનાઢ્ય વ્યક્તિમાં એની ગણના થાય છે અને આ સદીનો સૌથી મોટો જીનિયસ પણ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે બિલ ગેટ્સે પોતાના જીવનમાં પોતાનું જે ધ્યેય નક્કી કર્યું હતું, પોતાનું જે લક્ષ્ય હતું કે હું સારામાં સારો સોફ્ટવેર બનીશ, સોફ્ટવેર એક્સપર્ટ બનીશ, એ લક્ષ્ય જે છે એ બિલ ગેટ્સે હાંસલ કર્યું. અને આજે આપણે આખી દુનિયાના તમામ કોમ્પ્યુટર જે છે એ મહદઅંશે બિલ ગેટ્સની વિન્ડોઝમાંથી જોઈએ છે. સ્ટીવ જોબ્સ, આપણી પેઢી તો છે એ આઈફોન, આઈપેડ, મેકબુક એ બધું જોઈને જન્મી છે. અમારા જન્મમાં તો કોમ્પ્યુટર રૂમ જે છે એટલો મોટો એક હોલ હતો, જેમાં મેઇન ફ્રેમ કોમ્પ્યુટર જે હતું એ મેઇન ફ્રેમ કોમ્પ્યુટરના દર્શન કરવા માટે અમારે પગ ધોઈ અને એ કોમ્પ્યુટર રૂમમાં જવું પડતું હતું. અને કોમ્પ્યુટર રૂમ મોટા ખંડમાં રાખવામાં આવતું હતું અને અમે કોબોલ ને પાસ્કલ ને ફોર્ટ્રાન 4 ને એવી બધી લેંગ્વેજીસ ભણતા હતા અને પંચ કરીને અમારા પ્રોગ્રામ કરતા હતા. મિત્રો, તમે તો નસીબદાર છો કે તમે જે જનરેશનમાં જન્મ્યા છો ને, તમારે તો આંગળીના વેઢે ઘડીના 6થા ભાગમાં નોર્થ પોલથી સાઉથ પોલ સુધીનું ડિસ્ટન્સ જે છે એ તમે કવર કરી શકો છો. અમે ભણતા હતા ત્યારે માર્શલ મેકલુહાનની કલ્પના હતી. 1971માં અમે ભણતા હતા કે વિશ્વ જે છે એ એક નાનું ગામડું બની જશે. અને એ માર્શલ મેકલુહાને 1971માં જે કહ્યું હતું એ આજે 2018માં મને સાક્ષાત એનો અનુભવ થઈ રહ્યો છે. માર્શલ મેકલુહાને લખ્યું હતું કે એક સમય એવો આવશે કે જ્યોગ્રાફી હિસ્ટ્રી બની જશે, અર્થાત ભૂગોળ જે છે ઇતિહાસ બની જશે. અને તમે જુઓ કે આજે વિશ્વના દેશો વચ્ચેનું અંતર એટલું બધું ઘટી ગયું છે. આજે હું તમારી સાથે જે કોમ્યુનિકેશન કરી રહ્યો છું એ ટેલિવિઝનના માધ્યમથી કરી રહ્યો છું, પણ લાખો વિદ્યાર્થીઓ સાથે કદાચ હું અવિરતપણે આજે સંવાદ સાધી રહ્યો છું. એનું કારણ જે છે એ આ ટેકનોલોજી છે. અને ટેકનોલોજી બદલાઈ રહી છે, એની સાથે આપણે પણ બદલાવવું પડશે, આપણું માઇન્ડસેટ પણ બદલાવવું પડશે. અને એટલા જ માટે હું કહું છું કે 10મા અને 12મામાં ટકા ઓછા આવે કે વધારે આવે એનાથી કારકિર્દીનો અંત થતો નથી. અમે જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે અમારી પાસે સ્કોપ્સ બહુ મર્યાદિત હતા. 12 સાયન્સ બનીને મેડિસિનમાં જાઓ, એન્જિનિયરિંગમાં જાઓ, BSc કરો, કોમર્સ કરો, પણ તમે એટલા બધા નસીબદાર છો. આ નસીબદાર છું એવું એટલા માટે કહું છું, અગાઉ પણ મેં તમને અમેરિકાના નોબેલ લોરેટનું ઉદાહરણ આપીને એને કહ્યું કે વિશ્વમાં જે તકો આવી રહી છે એ તકોની સામે સજ્જ થવા માટે તમારી પાસે સંખ્યાબંધ વિકલ્પો છે. ગૂગલ પર જઈને તમે તમારી કારકિર્દી વિશે શું કરી શકો એનું માર્ગદર્શન જાતે પણ મેળવી શકો છો. તમારી શાળા કોલેજના અધ્યાપકોને બીજા પાસેથી પણ તમે આ માર્ગદર્શન મેળવી શકો છો. પણ હું જે તમને ઉદાહરણ આપતો હતો સ્ટીવ જોબ્સનું, એ સ્ટીવ જોબ્સ જે છે એ એક સારો કલાકાર હતો, એ બહુ સારો આર્ટિસ્ટ હતો. એને કેલિગ્રાફી શીખી હતી. એને કેલિગ્રાફી એટલા માટે શીખી હતી કે એક તબક્કે એની પાસે ફી ભરવાના પૈસા પણ નહોતા. જ્યારે એની પાસે ફી ભરવાના પૈસા નહોતા ત્યારે રીડ્સ કોલેજના કેમ્પસમાં કોક અને પેપ્સીના જે ટીન હતા એ ટીન એકત્ર કરી અને કેન્ટીનવાળાને આપતો હતો. એ કચરો ભેગો કરવા બદલ એને જે ફી મળતી હતી, એને જે મહેનતાણું મળતું હતું, એ મહેનતાણામાંથી એને એક સત્ર સુધી ડ્રોપ લઈ અને બીજા સત્રમાં પોતાની ફી ભરી. અને એ સ્ટીવ જોબ્સ જે છે એ એટલો સારો ડિઝાઇનર હતો કે એને કોમ્પ્યુટરની દુનિયામાં ફોન્ટ્સ બદલી કાઢ્યા, એને ગ્રાફિક્સ બદલી કાઢ્યા, એને મેકબુક, એપલ અને આઈફોનની શોધ કરી. અને આજે આપણે જોઈએ છીએ કે એપલ આઈક્લાઉડને કારણે દુનિયામાં ટેકનોલોજી ક્ષેત્રે અને કોમ્યુનિકેશન ક્ષેત્રે ચમત્કાર સર્જાયો છે. એ સ્ટીવ જોબ્સ જે છે એ સ્ટીવ જોબે હંમેશા જિંદગીમાં એવું કહ્યું હતું કે ઓલવેઝ થિંક આઉટ ઓફ બોક્સ. અને પોતાની નિષ્ફળતાથી કદી પણ ડરી જવાની જરૂર નથી. આજે તમે ઘણા બધા મિત્રો ફેસબુક કરતા હશો. આ ફેસબુકનો જે પ્રણેતા જે છે, જેને ફેસબુકની શોધ કરી છે, એ માર્ક ઝુકરબર્ગ માત્ર 36 વર્ષનો યુવાન છે. પણ એ જ્યારે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતો હતો, 18 વર્ષનો હતો, અને 18 વર્ષની ઉંમરે કેટલાક બાળકો ગેમ્સ રમતા હોય છે, ત્યારે માર્ક ઝુકરબર્ગે 18 વર્ષે કોમ્પ્યુટર સાથે કઈ રીતના ગેમ્સ બની શકાય, કઈ રીતે કોમ્પ્યુટરમાં કઈ રીતે ગેમ્સ રમી શકાય એની શોધ કરી હતી.
કોમ્પ્યુટર ગેમ્સની શરૂઆત કરનાર, કોમ્પ્યુટર ગેમ્સ પ્રોગ્રામિંગ થકી સમગ્ર દુનિયાને ભેટ તરીકે આપનાર આ માર્ક ઝુકરબર્ગ જે હતો, એની ગેમ્સ એટલી બધી પોપ્યુલર થઈ હતી કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક તબક્કે વિદ્યાર્થીઓને એટલું બધું ઘેલું લાગ્યું હતું કે વિદ્યાર્થીઓ ઇન્ટરનેટના માધ્યમથી પોતાની કોલેજનો અભ્યાસ કરવાને બદલે એની ગેમ્સ રમવા માંડ્યા અને એને કારણે હાર્વર્ડ યુનિવર્સિટીનું ઇન્ટરનેટ જે છે એ જામ થઈ ગયું, ઇન્ટરનેટ ફેલ થઈ ગયું. અને ત્યારે ઘણા બધા તજજ્ઞોને ખબર પડી કે એવી કઈ વસ્તુ છે કે જેને કારણે આપણું આખું ઇન્ટરનેટ જામ થઈ ગયું છે, અને ખબર પડી કે એ માર્ક ઝુકરબર્ગનું પરાક્રમ હતું અને એને કારણે માર્ક ઝુકરબર્ગને ઠપકો પણ સાંભળવો પડ્યો. પરંતુ સાહેબ, એ માર્ક ઝુકરબર્ગ જે છે એને પોતાના જીવનનું જે લક્ષ્ય હતું કે હું કોમ્પ્યુટર ગેમ્સમાં કાઠું કાઢીશ, એને ફેસબુકની શોધ કરી. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ડ્રોપ આઉટ હોવા છતાં આજે અમેરિકાનો સૌથી રિચેસ્ટ વ્યક્તિ જે છે એ માર્ક ઝુકરબર્ગ છે. અને એ માર્ક ઝુકરબર્ગના ફેસબુકને કારણે આજે દુનિયામાં બધા લોકો એકબીજા સાથે સંપર્કમાં આવી શકે છે, એકબીજા સાથે ચેટ કરી શકે છે, એકબીજા સાથે પોતાની વાતો, પોતાની સફળતાની નિષ્ફળતાની વાતો જે છે એ શેર કરી શકે છે. તમને લાગશે કે અજયભાઈ તો બધા વિદેશના જ ઉદાહરણ આપે છે. તો આપણે શરૂઆત કરીએ અમિતાભ બચ્ચનથી, કે જે ફિલ્મી દુનિયાનો શહેનશાહ ગણાય છે. આ અમિતાભ બચ્ચન MA ઇંગ્લિશ લિટરેચર કરીને, એના પિતા જે છે એ હિન્દી સાહિત્યના બહુ જ મોટા સાહિત્યકાર હતા, હરવંશરાય બચ્ચન, જેની કવિતાઓ કદાચ તમે અભ્યાસક્રમમાં ભણતા હશો. એ હરવંશરાય બચ્ચન સાહેબને એમ હતું કે મારો દીકરો જે છે એ કોઈ સારી સરકારી જોબ મેળવે. આજથી 50 વર્ષ પહેલાં તો સરકારી જોબ જે છે, સરકારી જોબ મળે કે પબ્લિક સેક્ટરમાં જોબ મળે એ બહુ મોટી વાત મનાતી હતી. અમિતાભ બચ્ચનને લાગ્યું કે મારા વોઇસની ક્વોલિટી બહુ સરસ છે, એટલે એ આકાશવાણીમાં ઇન્ટરવ્યૂ આપવા ગયો. અને તમને આશ્ચર્ય થશે, કદાચ તમારામાંના કેટલાક જાણતા પણ હશે, કે અમિતાભ બચ્ચન ઓડિશન ટેસ્ટમાં ફેલ થયો હતો અને આકાશવાણીના ડિરેક્ટરે એવું કહ્યું હતું કે તારી વોઇસ ક્વોલિટી બરાબર નથી. અને મિત્રો, આજે એ અમિતાભ બચ્ચન જે છે એ હિન્દી ફિલ્મનો શહેનશાહ ગણાય છે. એના અવાજ પર આખી બોલિવૂડ જે છે એ ઝૂમી ઉઠે છે. આ અમિતાભ બચ્ચન જ્યારે ફિલ્મમાં આવ્યો ત્યારે એના પ્રોડ્યુસરને એવું લાગ્યું કે આનામાં એક્ટિંગની ટેલેન્ટ નથી, આના અવાજમાં દમ નથી. એટલે એનો પહેલો રોલ જે હતો, ટચુકડો રોલ હતો સાત હિન્દુસ્તાનીમાં, એ ટચુકડો રોલ જે હતો એ ગુંગાનો આપવામાં આવ્યો હતો, કે જ્યાં પણ એને પોતાની અવાજ જે છે એ વ્યક્ત કરવાની તક નહોતી મળી. પરંતુ અમિતાભ બચ્ચન જે છે એ કદી ડર્યા નહીં, પોતાની કારકિર્દીમાં અડગ રહ્યા. અને તમે જુઓ કે એક તબક્કે એવું થયું હતું કે અમિતાભ બચ્ચન જે છે એ ફિલ્મી લાઇનમાંથી ફેંકાઈ ગયા હતા. એમણે પોતાની ABCL કરીને એક કોર્પોરેશન ચાલુ કરી, એમાં એમને દિવાળું ફૂંકવાની નોબત આવી, ફિલ્મોમાં એમને કામ નહોતું મળતું. અને એ અમિતાભ બચ્ચને ત્યારે કોણ બનેગા કરોડપતિ નામનો પ્રોગ્રામ કર્યો, અને કોણ બનેગા કરોડપતિ નામનો પ્રોગ્રામમાં એમને એટલી બધી સફળતા મળી કે એમણે પોતાનું તમામ દેવું પણ ચૂકવી દીધું અને હિન્દી બોલિવૂડ ફિલ્મમાં ફરી પાછું કમબેક કર્યું. અને આજની તારીખે એ હિન્દી ફિલ્મી દુનિયાના સૌથી સફળ કલાકાર ગણાય છે. સચિન તેંડુલકર, કે જેને આપણે ગોડ ઓફ ક્રિકેટ કહીએ છીએ, જેને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે ત્યાં રાજ્યસભાના સભ્ય હતા. મિત્રો, 10મા ધોરણમાં મહારાષ્ટ્ર બોર્ડમાં એ ફેલ થયા હતા અને 10મું ધોરણ પાસ કર્યા પછી એમણે આગળ અભ્યાસ કરવાની તસ્દી પણ લીધી નહોતી, કારણ કે સચિન તેંડુલકરનું લક્ષ્ય હતું કે હું જીવનમાં એક સારો ક્રિકેટર બનું. અને આજે મહારાષ્ટ્રમાં SSC બોર્ડમાં પહેલું લેસન જે છે એ સચિન તેંડુલકરનું ભણાવવામાં આવે છે. અઝીમ પ્રેમજી, કે જે આપણા ગુજરાતી કચ્છી વેપારી છે, IT કંપની એમની બહુ જ સારી ચાલે છે. એ અઝીમ પ્રેમજી જે છે એ કોલેજમાં પોતાનો અભ્યાસ આગળ વધારી નહોતા શક્યા, પરંતુ ભારતના જે ટોપ 10 ઉદ્યોગપતિઓ છે, સૌથી ધનાઢ્ય વ્યક્તિઓ છે, એમાં એમની ગણના થાય છે. મુકેશ અંબાણી, કે જે ભારતના સૌથી રિચેસ્ટ વ્યક્તિ છે, સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે, એ મુકેશ અંબાણી MBAનો પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા નહોતા. કપિલ દેવ, કે જેને ભારતને પહેલો વર્લ્ડ કપ અપાવવા માટે જેનું યોગદાન સૌથી વધુ હતું, ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાં જેની ગણના થાય છે, એ કપિલ દેવ જે છે એને પોતાની જિંદગીમાં એકમાત્ર રંજ એ હતો કે હું મારો કોલેજનો અભ્યાસક્રમ જે છે એ પૂરો ન કરી શક્યો, કારણ કે એક વખત એ કોલેજમાં ફેલ થયા હતા. આમિર ખાન, કે જેની તારે જમીન પર, કે 3 ઇડિયટ્સ
કે દંગલ જોઈને આપણે બધા ખૂબ જ પ્રોત્સાહિત થઈએ છીએ, એ આમિર ખાન 12મા ધોરણથી આગળ અભ્યાસ નહોતા કરી શક્યા, કારણ કે એમણે પોતાની કારકિર્દીનું લક્ષ્ય બનાવી લીધું હતું કે હું એક્ટિંગ કરવા માગું છું, હું ફિલ્મી દુનિયામાં જવા માગું છું અને ફિલ્મી દુનિયાના માધ્યમથી હું સમાજમાં કાંઈક સમાજમાં સુધારો થાય એવો એક મેસેજ આપવા માગું છું. અને આમિર ખાને પોતાની કારકિર્દી ફિલ્મી દુનિયામાં બનાવી અને આજે એક સૌથી સારા સફળ એક્ટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસર તરીકે આમિર ખાનની ગણના થાય છે. ઐશ્વર્યા રાય બચ્ચન કે જે મિસ વર્લ્ડ છે અને હિન્દી ફિલ્મોમાં એમનું ઘણું બધું યોગદાન છે, એ ઐશ્વર્યા રાય બચ્ચન આર્કિટેક્ચરનો અભ્યાસ કરતા હતા, પરંતુ પોતાનો આર્કિટેક્ચરનો અભ્યાસ પૂરો ન કરી શક્યા, કોલેજમાંથી ડ્રોપ આઉટ થયા, પરંતુ ફિલ્મી ક્ષેત્રે એમણે ગજબની કારકિર્દી જે છે હાંસલ કરી. સલમાન ખાન એક એવા કલાકાર છે કે બોલિવૂડમાં સૌથી વધુ બોક્સ ઓફિસમાં હિટ ગયા છે, પરંતુ કારકિર્દીની દૃષ્ટિએ જોવા જઈએ તો કોલેજમાં આપણા સલમાનભાઈ પહોંચ્યા નથી. પરંતુ એનો અર્થ એ નથી કે જીવનમાં તેઓ નિષ્ફળ ગયા છે. જીવનમાં બોલિવૂડમાં સૌથી વધુ સક્સેસફુલ હિટ ફિલ્મો જે છે એ સલમાન ખાને આપી છે. અક્ષય કુમાર પાસે બ્લેક બેલ્ટની અનેક ડિગ્રીઓ છે, માર્શલ આર્ટની ઘણી બધી ઉપાધિઓ તેઓ ધરાવે છે, પરંતુ શૈક્ષણિક ડિગ્રી પૂછો તો એમની પાસે સ્નાતકની ડિગ્રી નથી. મેરી કોમ કે જેને રમતગમત ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, આપણી નોર્થ ઇસ્ટની બહુ મોટી બોક્સર છે, એને પણ જીવનમાં એક રંજ છે કે એ સ્કૂલમાં આગળ અભ્યાસ ન કરી શકી, હજુ પણ એ કોશિશ કરે છે કે સ્નાતક બની શકે અને આપણે એમને શુભકામના આપીએ. કહેવાનો અર્થ એ છે કે આ બધા જ મહાનુભાવો કે જેને આપણે રોલ મોડલ ગણીએ છીએ, આપણા ગુજરાતના જ ગૌતમભાઈ અદાણી કે જે ગુજરાતના સૌથી વધુ સમૃદ્ધ અને ધનાઢ્ય વ્યક્તિ છે, એ પણ બીકોમની પોતાની જે અભ્યાસ હતો એ પૂરો કરી શક્યા નથી. આ તમામ ઉદાહરણો આપવા પાછળનું મારું કારણ એ છે કે આ તમામ મહાનુભાવોમાં એક વસ્તુ, એક સામ્યતા એ જોવા મળે છે કે એમણે પોતાના જીવનમાં એક સૂત્ર નક્કી કર્યું હતું કે નેવર ગીવ અપ. મારી કારકિર્દીમાં કે મારી જીવનયાત્રામાં કોઈ પણ પ્રકારની અડચણો આવે, આ બધા મહાનુભાવોને એમની કારકિર્દીમાં ઘણી બધી અડચણો આવી હતી, પરંતુ પોતાના માર્ગમાં વિચલિત થયા વિના એમણે પોતાની કારકિર્દીનું જે ધ્યેય નક્કી હતું, જે લક્ષ્ય નક્કી હતું, એ લક્ષ્યને પાર પાડવા માટે તેમણે પૂરા પેશનથી, પૂરી નિષ્ઠા અને ધગશથી એ લાગી પડ્યા. અને વિવેકાનંદે કહ્યું છે ને કે અરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ અચીવડ. ઉત્તષ્ટ જાગ્રત પ્રાપ્ય વરાને બોધે. ઉઠો, જાગો અને તમારું ધ્યેય પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી અવિરતપણે પોતાના ધ્યેયની સિદ્ધિ માટે લાગતા રહો. મને યાદ છે કે વર્ષો પહેલાં હું સચિન તેંડુલકરને અમદાવાદની એક 5 સ્ટાર હોટલમાં એમનું ઇન્ટરવ્યૂ કરવા માટે ગયો, તો મેં જોયું કે 5 સ્ટાર હોટલની લોબીમાં રાતના 10:30 વાગે સચિન તેંડુલકર એક બોલર સાથે ચર્ચા કરતા હતા અને એક શોટ કઈ રીતના રમવો એના વિશે ડિસ્કશન કરતા હતા. અને અવારનવાર હોટલની લોબીમાં એ બોલરને કહેતા હતા કે હવે તું આ બોલ આમ નાખ અને હું કઈ રીતના એને સ્ક્વેર કટ કરી શકું. મેં હસતા હસતા સચિન તેંડુલકરને પૂછ્યું કે સચિન તેંડુલકર, આવતીકાલે સવારે 9 વાગે મેચ છે અને અત્યારે તમે કોઈ એક પર્ટિક્યુલર શોટની ચર્ચા કરી રહ્યા છો? સચિન તેંડુલકરે કહ્યું કે મને ખબર છે કે કાલે મારે જે બોલરનો સામનો કરવાનો છે, એ બોલરની જે વૈવિધ્યતા છે, એ 64 પ્રકારે અલગ અલગ સ્ટાઇલથી બોલિંગ કરે છે અને એમાં એક બોલ એવો નાખે છે કે જે બોલના સ્ટ્રોકને રમવામાં એને કઈ રીતના સ્ક્વેર કટ કરવો એ નિપુણતા હું હાંસલ કરી શક્યો નથી. અને એ નિપુણતા મેળવવા માટે હું મારા મિત્રોને વિનંતી કરું છું કે મને એ જ પ્રકારનો બોલ નાખો, જેથી એ જો આ પ્રકારના બોલ નાખીને મને જો ડરાવવાની કોશિશ કરે, મને જો બીટ કરવાની કોશિશ કરે, તો એ બોલ પર હું સ્ક્વેર કટ મારી શકું. તમે જુઓ કે આને કહેવાય સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન. સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન એટલે એક એવા સ્તર પર પહોંચવું કે જ્યાં તમે 360 ડિગ્રી જે છે એ નોલેજ જે છે એ હાંસલ કરી શકો. વર્ષો પહેલાં લતા મંગેશકરનો ઇન્ટરવ્યૂ કરવા જવાની તક મળી, ત્યારે લતા મંગેશકરના જે સેક્રેટરી હતા એને મને કહ્યું હતું કે સવારે 10 વાગે સમયસર તમે લતા તાઈનું ઇન્ટરવ્યૂ કરવા માટે આવી શકો છો. હું તો લતા તાઈનું ઇન્ટરવ્યૂ કરવા માટે 9:45 જ પહોંચી ગયો, કારણ કે વિલંબ કરવો પોસાય નહીં. પરંતુ હું જ્યારે ગયો ત્યારે એમના સેક્રેટરીએ મને કહ્યું કે લતાજી અભી રિહર્સલ કર રહી હૈ. મને આશ્ચર્ય થયું કે લતાજી એક લિજેન્ડરી, આટલા મોટા કલાકાર, એમને પણ રિયાઝ કરવો પડે. અને મેં લતાજીને પૂછ્યું
कि लता जी आपको भी रियाज़ करना पड़ता है? અને લતાજીએ હસતા હસતા કહ્યું કે હું જો એક દિવસ રિયાઝ ન કરું ને તો મારા મ્યુઝિક પ્રોડ્યુસરને ખબર પડી જાય છે કે લતાજીએ રિયાઝ કરવાનો બંધ કર્યો છે. જો મેં કહ્યું કે જો 2 દિવસ બંધ કરો, એ કે જો હું 2 દિવસ રિયાઝ બંધ કરું તો મારા સાજિંદાઓને ખબર પડી જાય છે કે લતાબાઈ આજકાલ રિયાઝ કરતા નથી. અને મેં કહ્યું કે લતાજી જો 3 દિવસ ના કરો તો હસતા હસતા લતાજીએ કીધું કે બાપરે તબ તો પૂરી દુનિયા को पता चल जाएगा कि लताजी आजकल रियाज़ नहीं करती है. મારો કહેવાનો આશય એ છે કે લતા મંગેશકર હોય કે સચિન તેંડુલકર હોય, જે કારકિર્દીના સર્વોચ્ચ શિખરે પહોંચી ગયા છે છતાં પણ ત્યાં પહોંચીને પણ જો એ લોકો રિયાઝ કરતા હોય, પ્રેક્ટિસ કરતા હોય, તો માત્ર પુસ્તકો વાંચવાથી જ્ઞાન પ્રાપ્તિ થતી નથી. પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. અને એટલા જ માટે મિત્રો મારે તમને જે 2 મહત્ત્વની વાત કહેવાની છે એ જ છે કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. તમે પ્રેક્ટિસ કરશો તો પરફેક્શન આવશે. બાકી તો દુનિયાના બહુ જ જાણીતા સેલ્સ ગુરુ જે છે ટોમ હેપકિન્સ, એ કહે છે કે તમે કેટલી વાર સફળ થયા છો એના આધારે તમારું પરફોર્મન્સ મપાય છે. નિષ્ફળતાને જીવનમાં કોઈ ગણતું પણ નથી, ગણકારતું પણ નથી. નથિંગ સક્સીડ લાઇક સક્સેસ. નિષ્ફળતા વાવવાથી સફળતા ઉગી નીકળે છે. નિષ્ફળતા એ કંઈ બ્લેક હોલ નથી. નિષ્ફળતા કાયમી નથી. નિષ્ફળતા શબ્દ પેન્સિલથી લખી શકાય છે અને રબરથી ભૂંસી શકાય છે. નિષ્ફળ થવાની તક દરેકને પ્રાપ્ત થતી નથી અને સફળતાનો કોઈ અંત હોતો નથી. દરેક સફળ વ્યક્તિ એ જીવનમાં સાર્થક બનતી નથી. મારી તમને સૌને શુભકામનાઓ છે, શુભેચ્છા છે કે તમે જીવનમાં માત્ર સફળ નહીં, તમારું જીવન સાર્થક પણ બને. અને ઉમાશંકર જોશી એક બહુ સરસ વાત કહેતા હતા. ઉમાશંકર જોશી કહેતા હતા કે જીવનમાં માત્ર 1 વર્ષમાં કંઈક પ્રાપ્ત કરવું હોય, ધન પ્રાપ્તિ કરવી હોય, તો તમે કૃષ્ણ કમોદ ચોખા વાવો તો ફસલ સારી નીવડે અને કિસાન જે છે એ સારી ધન પ્રાપ્તિ કરી શકે. તમારે 10 વર્ષમાં કંઈક સારું હાંસલ કરવું હોય તો તમારે આંબાની સારી કલમ વાવવી કે જેથી 10 વર્ષે તમને કેરીની સારી ઉપજ મળે અને તમે સારું કમાઈ શકો. પણ જો આવનારી પેઢીને સુધારવી હોય તો એમનામાં સંસ્કારોનું સિંચન કરવું પડે. એ સફળ કઈ રીતના બને, એ એમનું જીવન સાર્થક કઈ રીતના બને અને એમની સફળતા અને સાર્થકતા થકી દેશનો સર્વાંગી વિકાસ સી રીતે થઈ શકે, એ જે જોવાની દૃષ્ટિ જે છે એ દૃષ્ટિ આજે મને આ એસએસસી બોર્ડના જે આપણા રાજગોર સાહેબ છે અને શાહ સાહેબ હતા, એમણે જે આ એક ભવ્ય પુરુષાર્થ શરૂ કર્યો છે કે 10મા અને 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ જે છે એને આપણે પ્રોત્સાહિત કઈ રીતે કરી શકીએ, એમને આપણે માર્ગદર્શન કઈ રીતના આપી શકીએ, આપણે પ્રેરણા કઈ રીતના આપી શકીએ. મને એવું લાગે છે કે બુદ્ધ ભગવાન એવું કહેતા કે મારું વ્યક્તિત્વ જોઈ અને તમે મારી વાતને નહીં અનુસરતા, પરંતુ મારી વાત સાંભળીને સત્યતાની એરણે ચકાસીને જો તમને પ્રતીતિ થાય કે આ વાત સાચી છે તો જ તમે એ માર્ગને અનુસરજો. મિત્રો, મેં જે તમને ઉદાહરણ આપ્યા એ ઉદાહરણ આપવા પાછળનું કારણ એ જ હતું કે આ તમામ મહાનુભાવો જે હતા એ જીવનમાં ક્યાંક ને ક્યાંક કોઈક તબક્કે નિષ્ફળ થયા હતા, પરંતુ એમણે પોતાની નિષ્ફળતાને પાછળ વળીને જોયું નહીં, પરંતુ જીવનમાં આગળ વધી ગયા. આપ સૌ જીવનમાં આગળ વધો, યાહોમ કરીને બઢો, ફતેહ છે આગળ. મારી તમને સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ, બેસ્ટ વિશિસ. અને આપ સૌ 10મું અને 12મું ધોરણ સારી રીતના સફળતાપૂર્વક પાર કરો અને જીવનમાં પોતાની કારકિર્દીમાં તમારું ઈચ્છિત લક્ષ્યાંક હાંસલ કરો. એ જ શુભકામના અને એ જ પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. ખૂબ સરસ, ખૂબ જ અદ્ભુત વક્તવ્યનો લાભ આપણને માનનીય શ્રી અજયભાઈ ઉમટ સાહેબ દ્વારા આજે મળ્યો છે. અમને અપેક્ષા છે કે ધોરણ 10 અને 12ના લાખો વિદ્યાર્થીઓ કે જેઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે તેમણે આ અદ્ભુત વક્તવ્યનો લાભ મેળવ્યો હશે. આ વક્તવ્યમાંથી આપ સૌને ખૂબ જ પ્રેરણા અને પ્રોત્સાહન પણ મળ્યા હશે. મિત્રો, અજયભાઈએ ખૂબ મહત્ત્વની વાત કરી કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આપણે પ્રેક્ટિસ ક્યારેય ભૂલવી ન જોઈએ. સતત પ્રયત્ન, અવિરત પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. અને નિષ્ફળતા તો મળે જીવનમાં, પણ નિષ્ફળતામાંથી પણ કંઈક શીખવાનું મળતું હોય છે. એટલે નિષ્ફળ થવાથી આપણે નિરાશ થવાની જરૂર નથી, પરંતુ આપણો પ્રયત્ન સતત ચાલુ રાખવાની જરૂર છે. નેવર ગીવ અપ. કેટલું સરસ સૂત્ર આપ્યું એમણે કે નેવર ગીવ અપ. આપણે ક્યારેય હરાશ થઈને, હતાશ થઈને ક્યારેય છોડી દેવું ન જોઈએ.
સતત આપણે પ્રયત્ન ચાલુ રાખીશું તો આપણે ચોક્કસ સફળ થવાના જ છીએ. દેશ વિદેશના કેટલા બધા ઉદાહરણો આપણને આપ્યા. આપણા દેશના ઘણા બધા મહાન માણસોના ઉદાહરણ આપ્યા. અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, લતા મંગેશકર, અજીમ પ્રેમજી, મુકેશ અંબાણી અને કેટલા બધા મહાન વૈજ્ઞાનિકો, ન્યૂટન, આઇન્સ્ટાઈન, આ બધાના ઉદાહરણો આપ્યા. અને આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભાઈ જીવનમાં દરેક વખતે પહેલાં જ પ્રયત્ને સફળતા મળી જાય એ જરૂરી નથી. નિષ્ફળતા મળે છે, પરંતુ નિષ્ફળતા એ સફળતાની દિશાનું એક પગલું છે એમ સમજીને આપણે આગળ વધવાનું છે. મિત્રો, બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આવા પ્રકારના મહાનુભાવોના વક્તવ્યનું પ્રસારણ બાયસેગના માધ્યમથી આપણે કરી રહ્યા છીએ, જેનો ખૂબ જ મોટી સંખ્યામાં આપ સૌ લાભ મેળવો એવી વિનંતી છે. બોર્ડ દ્વારા આપણે વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે હેલ્પલાઇન પણ શરૂ કરેલી છે, જેનો નંબર આપ સૌને દર્શાવવામાં આવી રહ્યો છે. આ બોર્ડની જે હેલ્પલાઇન જે છે એ 19/2/2018થી શરૂ થઈ ચૂકી છે અને 28/3/2018 સુધી આ હેલ્પલાઇન આપણે ચાલુ રાખવાના છીએ, જેનો નંબર આપ નોંધી લેશો. નંબર છે 1800-233-5500 અને 10 વાગ્યાથી તે સાંજના 6:30 સુધી આ આપણી હેલ્પલાઇન ચાલુ જ રહે છે. આપને મૂંઝવતા કોઈપણ પ્રશ્નો એમાં પૂછી શકો છો અને માર્ગદર્શન મેળવી શકો છો. અમને આશા છે કે આજનું આ વક્તવ્ય પણ આપ સૌએ નિહાળ્યું હશે, આમાંથી આપને પ્રોત્સાહન મળ્યું હશે. આ કાર્યક્રમ નિહાળનારા આપ સૌને પણ અમે અભિનંદન આપીએ છીએ. અને આજના આપણા મહાનુભાવ, આપણા વક્તા એવા શ્રી અજયભાઈ ઉમટ, કે એમના અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ આપણા માટે આટલો કિંમતી સમય ફાળવ્યો છે અને આપ સૌને અને આપણને બધાને ખૂબ જ પ્રેરક ઉદ્બોધન કર્યું છે. એ બદલ એમનો બોર્ડ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આપ સૌને પરીક્ષા માટે શુભેચ્છા પાઠવી છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય જય ગુજરાત.